નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જેકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે। નવા વર્ષની વિદ્યાર્થી ભાઈ બહેનો સૌથી મોટી ભેટ, નવી સરકારી ભરતીમાં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। કઈ પોસ્ટ ઉપર કયા વિભાગની અંદર ફોર્મ ભરાય છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની તે બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો જોઈએ દર્શક મિત્રો, શું છે મહત્ત્વની અપડેટ। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર આપણે જે રીતના જોઈ રહ્યા છીએ કે કયા વિભાગની અંદર ફોર્મ ભરાવાના શરૂ છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો જે રીતના તમે નિહાળી રહ્યા છો, તો આપણે જવું સૌપ્રથમ તો આ જે વિભાગમાં ફોર્મ ભરાય છે તેની વિગતવાર માહિતી જોઈએ। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર સૌથી મોટી જાહેરાત પ્રસિદ્ધ થઈ છે। જે રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમે નિહાળી રહ્યા છો, તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનો જે ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરાવાના વર્ગ 3ની ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો કયા વિભાગની અંદર ફોર્મ ભરાય છે, આ ફોર્મ ભરાવાની તારીખ વિદ્યાર્થી ભાઈ બહેનો 2/1/2024થી તારીખ 16/1/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમારે વિદ્યાર્થી ભાઈ બહેનો ઓનલાઈન અરજી કરવાની રહેશે। કયા વિભાગમાં જે છે એ વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા જે છે એ પસંદગી જે પ્રક્રિયા જે છે, પરીક્ષાની જે પદ્ધતિ છે એ MCQ ટાઈપ રહેશે, પણ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે CBRT પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે। તો જે વાત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી ભાઈ બહેનો, જગ્યા આ પ્રમાણે છે। તો એમાં આપણે કહીએ સંશોધન મદદનીશ વર્ગ 3ની 226 નંબરની જાહેરાત છે અને આંકડા મદદનીશ જે છે તેમની જાહેરાત છે। જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો 226 નંબરની જાહેરાત ઉપર 99 જગ્યાઓ છે, જેમાં નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગર દ્વારા છે અને કુલ 89 એમ કુલ મળીને 188 જગ્યાઓ માટે વિદ્યાર્થી ભાઈ બહેનો અરજી ફોર્મ ભરાવાના શરૂ છે। તો કક્ષાવાર જે કંઈ કેટેગરી વાઇઝ છે તે એ મુજબ રહેશે, એટલે કે 188 જગ્યા માટે ભરતી આવી છે। તો આ રીતના જોઈ શકીએ કે વિદ્યાર્થી ભાઈ બહેનો બિન અનામત માટે 42 છે, જ્યારે 32 જે છે એ આપણે બિન અનામત માટે સામાન્ય માટે છે। EWS કેટેગરી આર્થિક રીતે નબળા જે ઉમેદવાર જે છે તેમના માટે 10 અને 9 છે। અનુસૂચિત જનજાતિ માટે અનુસૂચિત જાતિ માટે 6 અને 5 છે। અનુસૂચિત જનજાતિ માટે 15 અને 18 છે અને સામાજિક શૈક્ષણિકમાં 26 અને 25 છે। તો આ રીતના જુદી જુદી કેટેગરી વાઇઝ વિદ્યાર્થી ભાઈ બહેનો 188 જગ્યાઓ માટે ભરતી આવી છે। જેમાં સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3ની જગ્યા 226 નંબરની જાહેરાત છે, જેમાં કુલ 99 અને 89 એમ 188 જગ્યાઓ માટે ભરતી આવી છે। તો સૌથી મોટી વિદ્યાર્થી ભાઈ બહેનો 2024ની સૌથી મોટી ભરતી આપણે કહી શકીએ। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો આંકડા મદદનીશની અંદર ભરતી આવી ચૂકેલી છે, જેમાં સંશોધન મદદનીશ વર્ગ 3નો જો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 49,600 અને આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 પગાર ધોરણ છે। તો પગાર ધોરણ પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ એવું સારું એવું પગાર ધોરણ જે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિદ્યાર્થી ભાઈ બહેનો આંકડાશાસ્ત્ર અને ગાણિતિક આંકડાશાસ્ત્ર અર્થવ્યવસ્થા જો તમે વિષય સાથે હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનો તમે આમાં અરજી કરી શકો છો। ઓજસની વેબસાઇટ ઉપર જઈને વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે અરજી કરવાની રહેશે। સાથોસાથ જે સરકારશ્રીના જે કાંઈ લાભ એટલે કે વયમર્યાદાને ધ્યાને લઈ જે કાંઈ લાભ મળવાપાત્ર છે એ પણ મળવાપાત્ર રહેશે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમારે આ આંકડા મદદનીશની જે કંઈ ભરતી આવી છે તેમાં તમે ફોર્મ ભરી શકો છો। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।